गोड़ादरा में शराब की बोतल पकड़ने गई पुलिस को मिली आदिवासी तेल की बोतल, बाल उगने की दवा, 14.50 लाख कीमत की बोतल चोरी या फर्जी, जांच में जुटी पुलिस। मूर्तिकार द्वारा शराब छिपाए जाने के संदेह में सूरत की गोड़ादरा में छापेमारी करने वाली पुलिस को गोदाम से आदिवासी तेल के नाम पर बेची जाने वाली बाल बढ़ाने वाली दवा की 14.50 रुपए की बोतलें मिली। मूर्तिकार दोनों भाइयों द्वारा छुपाई गई यह बोतल नकली होने का संदेह करते हुए पुलिस ने जांच शुरू की। गोड़ादरा पुलिस सूत्रों के अनुसार मूर्ति कलाकार रोहित सोहराय प्रजापति द्वारा शराब की बोतल ऑर्डर करने की खबरों के बीच गोड़ादरा पुलिस ने आसपास के इलाके में प्रियंका सोसाइटी पर छापा मारा। रोहित के पास से 10 बियर की बोतलें मिली। पुलिस ने एक और मामला तब उठाया जब उन्होंने इस संदेह पर गोदाम की तलाशी ली और उसने शराब छिपा रखी थी। यहाँ से पुलिस को आदिवासी तेल की 3,350 बोतलें मिली जो बाल बढ़ाने की दवा बेच रहा था। बोतल को इस तरह छुपाया जाना संदिग्ध लग रहा था। शराब के साथ पकड़े गए रोहित ने जब बताया कि यह बोतल उसके भाई मोहित ने छुपाई है तो पुलिस ने इस युवक समेत 2 लोगों को हिरासत में ले लिया। गोड़ादरा पुलिस द्वारा दी गई अधिक जानकारी के अनुसार मोहित के पास यह बोतल थी बिना बिल के। 14.50 लाख कीमत की बोतलों को पुलिस ने 41(1)D के तहत जब्त कर लिया। बिना बिल के मिली भारी मात्रा जो बाल बढ़ाने की दवा के रूप में इस्तेमाल होने वाला आदिवासी तेल है, चोरी की है या नकली, यह फिलहाल पुलिस जांच का विषय है। अब सब इंस्पेक्टर JS रामानंदी ने आगे की जांच हाथ ली। आप देख रहे हो क्राइम ओपन न्यूज नथु सिंह शेखावत के साथ। 3 દિવસ પહેલાં ગોડાદરા પોલીસ સ્ટેશનના ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈક જગ્યાએ પ્રિયંકા સોસાયટી છે ત્યાં એક જગ્યાએ બિયરની બોટલો છે અને એ પ્રકારનો પ્રોહી મુદ્દામાલ છે। આ અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરી હતી અને 30 જેટલી બિયરની બોટલ મળી હતી, જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ વધુ મુદ્દામાલ મળશે, જે બાબતને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી। આ તપાસ કરતાં પોલીસના એટલું અન્ય એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો। આ બોટલોની સંખ્યા કુલ 3,350 છે અને જે એની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે 14,50,000ની આસપાસ। આ તેલ વિશે અમે જ્યારે જે ત્યાં હાજર વ્યક્તિ હતો એને પૂછ્યું તો એણે જણાવ્યું હતું કે એનો ભાઈ છે અરવિંદ ઉર્ફે મોહિત, એની પાસે એણે આ વસ્તુ મંગાવેલી હતી। હવે એને કઈ રીતના મંગાવી એની અમે તપાસ શરૂ કરી હતી કે જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એણે કુરિયર મારફતે કોઈ જગ્યાએથી મંગાવ્યું હતું। જે બાબતની તપાસ કરતાં પોલીસે સરથાણા બાજુ પણ ગયા હતા કે જ્યાંથી આ મુદ્દામાલ મેળવ્યો હતો। ત્યાંના મેનેજરને પણ બોલાવ્યા હતા અને વિગત મેળવી હતી। આ વિગત આ તેલ એણે કોની પાસેથી મંગાવ્યું હતું તે હજી હકીકત સ્પષ્ટ થઈ નથી, પરંતુ તેની પાસે કોઈપણ જાતનો આ મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો ન હતો, એની પાસે કોઈ બિલ પણ ન હતું અને પોલીસને આ એના જે વસ્તુઓ હતી એના બાબતે શંકા જતાં પોલીસે BNSSની કલમ 35(1)E મુજબ કાર્યવાહી કરેલ છે અને આ મુદ્દામાલ જપ્ત કરેલ છે। આમાં અમે જે મૂળ માલિક છે કંપનીના એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે આ તેલ એ લોકોનું ઓરિજિનલ તેલ છે કે કોઈ ડુપ્લિકેટ છે। આ ઉપરાંત એનામાં કોઈ અન્ય કોઈ ગુનાહિત ઘટના છે કે નહીં એની પણ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ।